વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નીટ કેમિસ્ટ્રી ચેપ્ટર 1 ના આખરી અંજામ તરફ જઈ રહ્યા છીએ, જેમાં થોડો આઉટ ઓફ બોક્સ અને થિયરીમાં ન હોય તેવા પણ સવાલો પૂછાય છે. એના પણ એક્ઝામ્પલ જોવું અને એના પણ ટોપિક જોવું. ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણી સામે એક સવાલ છે, ધાતુના ઓક્સાઇડનો તુલ્યભાર. કોઈ પણ ધાતુ આપ્યો હોય, પછી એ લોખંડનો હોય, કોપરનો હોય, ઝીંકનો, સોડિયમ, મેગ્નેશિયમ, કોઈ પણનો ઓક્સાઇડ હોય, કોઈ પણ પ્રકારનો ઓક્સાઇડ હોય, તો એમાં ઓક્સાઇડ, ધાતુના ઓક્સાઇડનો તુલ્યભાર કઈ રીતે ગણવો. દાખલા તરીકે અહીંયા Fe નો કોઈ ઓક્સાઇડ છે ને એનો તુલ્યભાર આપણે શોધવા જઈ રહ્યા છીએ. તો Fe ના ઓક્સાઇડ તો ઘણા બધા હોઈ શકે. માનો કે FeO છે, Fe2O3, Fe3O4, તો આમાંથી કોઈ પણ પ્રકારના ઓક્સાઇડ હોઈ શકે. અહીં આપણે લોખંડની પાણી સાથેની પ્રક્રિયા બતાવવામાં આવી, અને લોખંડ પાણી સાથે તમને ખ્યાલ છે કાટ લાગે Fe3O4 અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. એ સમીકરણને આપણે બેલેન્સ કરતા તો આવડતું જ હોય છે, ન કરતા આવડતું આપણે એકવાર જોઈ લઈએ. તો અહીંયા Fe ની સંખ્યા 3 છે, અહીંયા 1 છે એટલે આપણે 3 કર્યું. હાઇડ્રો ઓક્સિજનની સંખ્યા અહીંયા 4 છે, જ્યારે અહીંયા ઓક્સિજન 1 જ છે એટલે અહીંયા મેં 4 કર્યા. હાઇડ્રોજનની સંખ્યા 4 દુ 8, અહીંયા 4 કરું એટલે અહીંયા 4H2 થાય. Fe નો પરમાણુ દળ 56 એટોમિક માસ યુનિટ છે, જે જાણતા હોવા જોઈએ. સવાલો વિદ્યુત રસાયણમાં પણ આવતા હોય છે. ઓક્સિજન 16 એટોમિક માસ યુનિટ અથવા તો 16 ગ્રામ પ્રતિ મોલ. મૂળ વસ્તુ છે આ સૂત્ર, ધાતુ ઓક્સાઇડના તુલ્યભાર ગણવાનું સૂત્ર. અને તમારી પોકેટ ડાયરીમાં નોંધ કરી રાખજો. અને આ સૂત્ર શોર્ટકટ મેથડ છે, જે તમને ઝડપથી ઓક્સાઇડનો તુલ્યભાર ગણી શકો. ધાતુ ઓક્સાઇડ આવી લો અને એનો તુલ્યભાર શોધવાનું છે. સૂત્ર બહુ ઈઝી છે કે ભાઈ, માસ ઓફ મેટલ અથવા તો વેટ કે W, વેટ ઓફ મેટલ એમ કહેતા માસ ના છેદમાં વેટ ઓફ ઓક્સિજન, કેમ કે ધાતુનો ઓક્સાઇડ છે, એને ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8. ધાતુનું દળ છેદમાં ઓક્સિજનનું દળ છેદમાં 8. પણ એ ધાતુના સંખ્યા પણ ગુણાકારમાં કરવી પડે, ઓક્સિજનની સંખ્યા પણ ગુણાકારમાં કરવી પડે. તો અહીંયા ધાતુના ઓક્સાઇડમાં 3 Fe છે એટલે 3 ગુણ્યા 56 ના છેદમાં ઓક્સિજનની સંખ્યા 4 છે એટલે 4 ગુણ્યા 16. 16 એનો પરમાણુ દળ છે ઓક્સિજનનું, અને 56 છે એ Fe નું પરમાણુ દળ છે, એને ગુણ્યા 8. હવે આનો ગુણાકાર કરતા તો બધાને લગભગ આવડતો જ હોય, એટલે 4 દુ 8. જવાબ 21. કેમેનોફોરનો તુલ્યભાર શોધવાની ખાસ જરૂર પડશે આપણને. રેડોક્સ પ્રક્રિયા આવે કે ડી વિભાગના તત્વો આવે, તો ત્યાં કેમેનોફોરનો તુલ્યભાર, જે આપણો બેઝિક કન્સેપ્ટ છે તુલ્યભારનો, એટલે આપણે અહીંયા શીખીએ છીએ. તો એમાં કેમેનોફોર એટલે પોટેશિયમ અને એમિનોફોર એટલે મેગ્નેટ આયન. તો મેગ્નેટ આયન કયા માધ્યમમાં પ્રક્રિયા કરે છે એના આધારે આ ખૂબ મહત્વની વાત તમે જોઈ રહ્યા છો. 3 અલગ અલગ માધ્યમમાં તમે કેમેનોફોરને નાખો. તમે કોઈ લેબોરેટરીમાં પ્રક્રિયા કરતા હોય તો કેમેનોફોર તો ત્રણેય માધ્યમમાં ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. તટસ્થ માધ્યમ એટલે અંદર તમે કાંઈ ન ઉમેરવું હોય, તટસ્થ માધ્યમ જો તમે એસિડ ઉમેરો છે, બેઝ ઉમેરો છે, તો એસિડિક માધ્યમમાં મેગ્નેટ આયન કે જેમાં મેંગેનીઝનો ઓક્સિડેશન આ +7 થાય છે, એ તમે સૌ કોઈ જાણો છો. પણ જ્યારે એસિડિક માધ્યમ હોય, H+ લખેલું હોય, HCl, H2SO4, H3PO4, કોઈ પણ એસિડ લખ્યો હોય, ત્યારે +7 માંથી મેગ્નેટ આયન Mn+2 આયનમાં, જે તેની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા છે, એમાં રૂપાંતર પામે છે. જો બેઝિક માધ્યમ હોય તો મેગ્નેટ આયન +6 ઓક્સિડેશન આયનમાં, આપણે જે પર મેગ્નેટ આયન કહીએ છીએ, મેગ્નેટ આયનમાં રૂપાંતર થાય. તો અહીંયા MnO4 અને અહીંયા MnO4-2 ઓક્સિડેશનના ગણતા આપણને આવડતા જ છે, એટલે Mn+6 થાય. અને તટસ્થ માધ્યમમાં એના સ્થાયી ઓક્સિડેશન અવસ્થા વાળા ઓક્સાઇડ MnO2 માં રૂપાંતર થાય. તો એસિડિક માધ્યમમાં +2, બેઝિક માધ્યમમાં +6 અને તટસ્થ માધ્યમમાં +4 ઓક્સિડેશન પ્રાપ્ત કરે છે. પરિવાર સાંભળી લેજો, એસિડિકમાં +2 ચાર્જ, બેઝિકમાં +6 અને તટસ્થ માધ્યમમાં +4. હંમેશા માટે યાદ રાખજો, ભૂલતા નહીં. અને એના આધારે આપણે જવાબ મેળવવાના છે. તો તુલ્યભારની ગણતરીમાં આવા સમયે કઈ રીતે કરવાની છે, તો એનું આ સૂત્ર છે, પરમાણ્વીય દળના છેદમાં ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર. તો આવા સમયે કેમેનોફોરનો તુલ્યભાર કેમ ગણશો? માનો કે એસિડિક માધ્યમ છે, તો કેમેનોફોરનું પરમાણુ દળ થાય છે 158 ગ્રામ પ્રતિ મોલ.
કેમિનોફોર પોટેશિયમ મેંગેનીઝ અને 4 ઓક્સિજનના પરમાણુ દળનો સરવાળો કરો એટલે આણ્વિય દળ થશે 158 ગ્રામ પ્રતિ મોલ. તો કેમિનોફોરનો અહીંયા તુલ્યભાર કેટલો થયો તો કે ઓક્સિડેશન આંકમાં થતા ફેરફાર જેટલો +7 માંથી +2 એટલે કે 5 નો ફેરફાર થાય છે આ n ની વેલ્યુ. આ ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર જેને કીધો ને n, તો એ પરમાણુ દળ અથવા તો આણ્વિય દળ, અહીંયા આપણે અણુની વાત છે એટલે આણ્વિય દળ 158 ના છેદમાં ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર એસિડિક માધ્યમમાં 7 માંથી +2 ચાર્જ એટલે 5 એટલે એ ભાગાકારનો જવાબ આવે 31.6. તો કેમિનોફોર જ્યારે એસિડિક માધ્યમમાં હોય ત્યારે કેમિનોફોરનો તુલ્યભાર 31.6 તમારે ગણવાનો થાય, જે રકમમાં દાખલામાં આગળ ભણાવવા જરૂર પડે. જો બેઝિક માધ્યમમાં કેમિનોફોર હોય તો એ કેમિનોફોરનું રૂપાંતર આ રીતે કેમિનોફોરમાંથી K2MnO4 એટલે કે પોટેશિયમ પર મેંગેનેટ માંથી પોટેશિયમ મેંગેનેટ, જેમાં મેંગેનીઝનો ઓક્સિડેશન આંક +7 માંથી +6 થતું હોય છે, તો એકનો જ ફેરફાર છે એટલે n બરાબર 1 ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર અને એનું આણ્વિય દળ 158 ભાગ્યા 1 158. તો બેઝિક માધ્યમમાં તુલ્યભાર 158 થાય છે. ગોખણપટ્ટી નથી કરવાની, સમજવાનું છે, યાદ રાખવાનું છે. અને જો તટસ્થ માધ્યમ હોય તો એની બીજી સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +4 પ્રાપ્ત કરે. MnO2 માં મેંગેનીઝ ઓક્સિજનનો 1 નો -2 2 નો -4 એટલે મેંગેનીઝનો +4 થાય. તો +7 માંથી +4 એટલે ઓક્સિડેશન આંકમાં 3 નો ઘટાડો હોય બરાબર. એટલે એ ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર 3, આણ્વિય દળ 158 ભાગ્યા 3 કરો એટલે 52.66 એનો તુલ્યભાર થાય. તો આવી રીતે તમારે કેમિનોફોર ના તુલ્યભાર ગણીને આગળના દાખલામાં આગળ જગ્યાએ જરૂર પડશે. આ વસ્તુ બેઝિક થાય અને પછી તમે દાખલો ગણવાનો થાય એ રીતના સવાલ પૂછાતા હોય. કોઈ રેડક્સ પ્રક્રિયા ચાલુ હોય, રિડક્શન ઓક્સિડેશન, ત્યારે તુલ્યભાર કેમ ગણવાનો છે તો મેં તમને કીધું એ રીતે કે અણુભાર અથવા તો પરમાણુ ભાર એટલે કે મૂળ મોલેક્યુલર વેટ લેવાનો, છેદમાં એના ઓક્સિડેશન આંકમાં જે કાંઈ ફેરફાર થાય છે એ લેવાનો છે. એને રિલેટેડ દાખલો મેં અહીંયા લખેલો છે, પૂછાયેલો છે નીટની અંદર કે આલ્કલાઇન માધ્યમમાં, નીટ અથવા તો જેડબલી ક્યાંક પૂછાયેલો છે. આલ્કલાઇન એટલે બેઝિક માધ્યમ, તમે જોયું આ બેઝિક માધ્યમમાં કેમિનોફોરના કેટલા મોલનું 1 મોલ પોટેશિયમ આયોડાઇડ દ્વારા રિડક્શન થાય. કેમ કે કેમિનોફોર પોતે ઓક્સિડેશન કરતા છે અને જે ઓક્સિડેશન કરતા હોય એનું પોતાનું રિડક્શન થતું હોય. રિડક્શન એટલે જે ઓક્સિડેશન આંકમાં મેરીમોઓ આ શોર્ટકટ કી છે એટલે કે જે ઇલેક્ટ્રોન મેળવે એનું રિડક્શન થયું કહેવાય, ઇલેક્ટ્રોન મુક્ત કરે એનું ઓક્સિડેશન થયું કહેવાય. એટલે કે ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે રિડક્શન. જો અહીંયા ઓક્સિડેશન આંક +6 માંથી 2 પછી 6 +4 ઓક્સિડેશન આંકમાં ઘટાડો. એ દાખલો પણ આરે જોઈ લઈએ કે કેટલા મોલ કેમિનોફોર વપરાય 1 2 5 કે 1/5. તો સમીકરણ લખ્યું કેમિનોફોર બેઝિક માધ્યમ હોય તો +6 મેં અહીં લખેલું છે MnO4 -2 બને એટલે ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર +7 માંથી +6 એટલે 1 નો ફેરફાર થાય. તો પોટેશિયમ આયોડાઇડ છે Ki એનો એક જ મોલ લીધેલો છે એટલે આપણે એક જ મોલની વાત કરી તો 1 મોલ લીધેલો છે એમાંથી 1 K+ ને 1 I- બને. 1 I- છૂટો પડે તો એ 1 ઇલેક્ટ્રોન ગુમાવીને આપણે આમ લખી શકાય 1/2 I2 બે કેન્સલ કરી એટલે I વધે. તો એના પણ બીજું ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર એક જ છે, વીજભાર એક જ છે, જે આપણા ઓક્સિડેશન આંકમાં થતા ફેરફાર જેટલું જ. ઇન શોર્ટ 1 મોલ Ki આમ 1 મોલ કેમિનોફોરની જરૂર પડે. સિમ્પલ વસ્તુ. 2 મોલ Ki કીધું હોત તો 2 મોલની જરૂર પડે કેમ કે એમાંથી મુક્ત થતા આયનોનો ચાર્જ જ એટલો છે -1. એ 1 ઇલેક્ટ્રોન ગુમાવે અને એ 1 ઇલેક્ટ્રોન આ મેળવી લે 1 મોલ આમ 1 મોલની જરૂર પડે. તો આનો આન્સર ખૂબ જ સરળ છે. PMT 2005 આ લખેલું છે, PMT 2005 માં પૂછાયેલો સવાલ. તો એ આ રેડોક્સ પ્રક્રિયાના આધારે તમે તુલ્યભાર ગણી શકો અને તુલ્યભારના આધારે જે થતો ફેરફાર છે એ ખબર પડે. ત્યારબાદ એક વસ્તુ અહીંયા લખ્યો છે સવાલ કે પદાર્થ A અને પદાર્થ B વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે મૂળ તો આજે વિદ્યુત રસાયણમાં ફેરાડેનો બીજો નિયમ છે, 12 સાયન્સમાં જે વિદ્યુત રસાયણ ચેપ્ટર છે એનો ફેરાડેનો બીજો નિયમ છે એના આધારિત છે. WA F નામના પદાર્થનું વેઇટ એટલે કે દળ ના છેદમાં EA, E એટલે ઇક્વિવેલન્ટ વેઇટ તુલ્ય દળ is equal to WB એટલે કે B નામના પદાર્થનું દળ weight of B divided by EB એટલે કે B નામના પદાર્થનું તુલ્ય દળ equivalent weight of B. તો એક અહીંયા મેં દાખલો લખ્યો છે કે 130 ગ્રામ ઝિંક લેવામાં આવે અને એને CuSO4 ના દ્રાવણમાં ડુબાડવામાં આવે તો આ પ્રક્રિયા દરમિયાન કેટલું કોપર મળે. વિદ્યુત રસાયણનો સવાલ છે કે એક પાત્રની અંદર તમે CuSO4 નું દ્રાવણ લ્યો, એમાં ઝિંકનો સળિયો ડુબાડી દો અથવા ઝિંકની પટ્ટી કાપીને નાખી દો જેનું વજન 130 ગ્રામ હોય તો ઝિંક છે ધીમે ધીમે ઓક્સિડેશન થશે અને કોપર
ઉત્પન્ન થશે. તો આને ખૂબ ઇઝીલી તો હું ઝીંક છે એને એ કહી દઉં છું, જેનું દળ છે 130 ગ્રામ. પછી કોપર છે એને હું બી કહી દઉં છું, જેનું દળ તમારે શોધવાનું છે. ત્યારબાદ તુલ્યભાર શોધવાનો છે. તો ઝીંકનો તુલ્યભાર કઈ રીતે શોધવાનો થાય? ધાતુનો તુલ્યભાર, ઝીંકનો તુલ્યભાર. ઝીંકનો તુલ્યભાર બરાબર ઝીંકનું પરમાણુ દળ મોલેક્યુલર વેટ ના છેદમાં સંયોજકતા. ઝીંકનો મોલેક્યુલર વેટ થાય છે 65 અને Zn+2 સંયોજકતા 2 એટલે 65/2 એ ઝીંકનો તુલ્યભાર. ત્યારબાદ આપણે કોપરના તુલ્યભારની જરૂર પડશે. કોપરનું મોલેક્યુલર વેટ કોપરનું છે 63.5 છેદમાં કોપર એ +2 સંયોજકતા +2. તો એ સૂત્રનો ઉપયોગ કરો અહીંયા. વેટ ઓફ એ ઝીંકનું વેટ છે 130 છેદમાં એનો તુલ્યભાર થાય છે 65/2 ઇઝ ઇક્વલ ટુ વેટ ઓફ બી કોપરનું દળ શોધવાનું છે કેટલા ગ્રામ મળે અને એનો તુલ્યભાર થાય છે 63.5. બે આમાં કેન્સલ થઈ જાય. 65 ગુણ્યા 2 કરો એટલે 130 થાય. કોપરનું દળ થશે વેટ ઓફ કોપર 63.5 ગુણ્યા 2 6 દુ 12 ને 3 126 127 ગ્રામ કોપર બને. 63.5 છે ને એટલે 3.5 કરી નાખો. 60 ને 60 120 પછી 2 માં 3 38 એટલે 7 120 ને 7 એટલે 127 ગ્રામ જેવું કોપર મળે. ત્યારબાદ બીજો એક સવાલ છે, મેં તમને લાસ્ટ વિડિયો લેક્ચરમાં કીધું હતું કે 3 ગ્રામ સોડિયમ થાયોસલ્ફેટ 3 ગ્રામ સોડિયમ થાયોસલ્ફેટ લીધું છે. સૂત્ર ખબર ન હોય તો રકમમાં આપી દીધેલું છે Na2H2O3 સોડિયમ થાયોસલ્ફેટ ના જલીય દ્રાવણની ઘનતા. તો તમને 3 ગ્રામ નહીં પણ 3 મોલર કીધું છે એટલે મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 3 મોલર Na2H2O3. ના જલીય દ્રાવણની ઘનતા ડેન્સિટી D 1.25 ગ્રામ પ્રતિ મિલી. ઘનતા બરાબર દળના છેદમાં કદ, દળ ગ્રામમાં અને કદ મિલીમાં. આ દ્રાવણમાં Na+ અને H2O3 આયનની મોલાલિટી ગણો. મોલાલિટી સ્મોલ m કોની તો કે Na+ ની ગણવાની છે ક્વેશ્ચનમાં અને મોલાલિટી ઓફ થાયોસાયનેટ. તો તમને અહીંયા ડેટામાં તો બે જ વસ્તુ આપી છે, મોલારિટી આપી છે અને ઘનતા આપી છે. તો ડાયરેક્ટ સૂત્ર પર છેલ્લે લખ્યું છેલ્લા વિડિયો લેક્ચરમાં, જેની તમને જરૂર પડશે. મોલારિટી અને મોલારિટી વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર. મેં તમને 20 કે 30 કે 40 વાર લખવાનું કીધું હતું. આ સૂત્ર હતું મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ગુણ્યા 1000 અથવા તો એ મોલારિટીમાં છે અને મોલાલિટી સામું મૂક્યું છે. બે કન્વર્ઝેશન કરી શકાય. ઘણીવાર આ પણ સૂત્ર ન કરતા હોય, બે વસ્તુ થાય છે હરકી. તો મોલારિટી ગુણ્યા 1000 ના છેદમાં 1000 ગુણ્યા D એટલે કે ઘનતા છેદ માઈનસ મોલેક્યુલર વેટ કોનો સોડિયમ થાયોસાયનેટનો એને ગુણ્યા મોલારિટી. તો અહીંયા આપણી પાસે મોલારિટી છે રાઈટ, ઘનતા છે રાઈટ, મોલેક્યુલર વેટ ગણવો પડશે. મોલારિટી છે તો મોલારિટી બહુ ઈઝીલી મળી જાય. મોલેક્યુલર વેટ ગણીએ 2 સોડિયમ 2 સલ્ફર અને 3 ઓક્સિજન. સોડિયમનું 23 સલ્ફરનું 32 અને ઓક્સિજનનું 16. આવું કરતા જવાબ આવશે 158 ગ્રામ પર મોલ. સરવાળા બાદબાકી તો આવડતા જ છે ગુણાકારને અને એ મૂલ્યો અહીંયા મૂકો. એ મોલારિટી 3000 1000 સીધો જવાબ આવશે તમારે 1000 માઇનસ D આવશે. 1000 માઇનસ D 1000 માઇનસ D એટલે 1.25 માઇનસ મોલારિટી ગુણ્યા T. અને સિમ્પલ આડે ગાળે ગણતરી કરવાની, બરોબર. ઓપ્શન આની નજીક જવાબ આવતો હોય એ તમારો જવાબ થાય. ખૂબ પરફેક્શનમાં લાવવાની જરૂર નથી. 3 પોઈન્ટ સમથિંગ ની આજુબાજુ આવશે જવાબ તમારો.
બરોબર, અને એ જ જવાબ હશે ઓપ્શન્સમાં તમે જોવો ને 3 પોઈન્ટ સમથિંગ આજુબાજુમાં એક જ જવાબ હશે, બાકીના જવાબમાં ઘણો બધો વેરિએશન હશે, એટલે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. તમને માંગ્યું છે સોડિયમ Na+ આયનની મોલાલિટી, તો આ તો તમને કુલ આખા સંયોજનની મોલાલિટી મળી. તો આની મોલાલિટી એટલી આવી છે, સોડિયમ થાયોસલ્ફેટની મોલાલિટી આવી 3.865 મોલલ. એમાંથી સોડિયમ આયન તો 2 ઉત્પન્ન થાય, તો એ બમણી કરી નાખવાની. થાયોસલ્ફેટ આયન એક જ છે H2O3, તો એટલી જ રહે, તો આ બમણી થાય અને આ એટલી રહે. આ સવાલ તો આપણે સોલ્વ કરી લીધેલો હમણાં. છેલ્લો સવાલ, H3PO4 નો તુલ્યભાર ગણો. ફોસ્ફોરિક એસિડ H3PO4 નો તુલ્યભાર ગણો. અને આવું સમીકરણ આપ્યું છે એને, નીચે એક સમીકરણ આપ્યું છે CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, નીચે જે છે એ પૂછી નાખું. CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ફોસ્ફોરિક એસિડ, એમાંથી બન્યું છે, જો અહીંથી Ca+2 આયન ઉત્પન્ન થયો છે અને 2 OH- આયન ઉત્પન્ન થયા છે, અને H3PO4 માંથી 2 H+ અને એક HPO4- આયન ઉત્પન્ન થયા. આ 2 H+ 2 OH હારે જોડાણા એટલે એને બનાવ્યું 2H2O, અને Ca+2 HPO4 હારે જોડાણા એટલે CaHPO4-2. આ પ્રકારનું જોડાણ થાય છે અને આ પ્રકારનું એક સંયોજન બને છે. આ નિપજ તો બહુ સરળ છે, આપણે બનાવી ક્રોસ ગુણાકાર. આયનિક સંયોજનમાં બહુ વાંધો ન હોય, આનો ધન અને આના ઋણાયન સાથે, આનો ધન અને આના ઋણાયન, ચોકડી ગુણાકાર જેવું કરવાનું હોય. તો રેડોક્સ પ્રક્રિયા હોય તો આપણે અહીં જે સૂત્ર લખ્યું હતું એ મુજબ આણ્વીય દળ છેદમાં ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર. પણ આ રેડોક્સ પ્રક્રિયા છે કે નહીં ચેક કરીએ તો કેલ્શિયમનો વિભાર અહીંયા +2 છે, તો અહીંયા +2 છે, બરોબર. ફોસ્ફરસનો કેટલો થાય, તો અહીંયા હાઇડ્રોજનનો ત્રણેયનો થઈને 3 +3, પછી ઓક્સિજનનો 1 નો -2 એટલે 4 નો -8, એટલે +8 કરવાનો છે એટલે ફોસ્ફરસનો +5 થાય. તો અહીંયા ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક બદલાય છે કે કેમ જોઈએ. કેલ્શિયમનો +2, હાઇડ્રોજનનો +1, 4 ઓક્સિજનનો 1 નો -2 એટલે 4 નો -8, એટલે -8 ને +3 એટલે હજી 5 ઘટે +5. તો ફોસ્ફરસનો તો કોઈ ઓક્સિડેશન આંક બદલાતો નથી, એટલે ઓક્સિડેશન આંકમાં થતા ફેરફાર સૂત્રનો ઉપયોગ કરવાનો નથી. અહીં આપણું સિમ્પલ સૂત્ર જ મૂકવાનું છે કે તુલ્યભાર જે ગણવાનો છે ફોસ્ફોરિક એસિડનો, એ તુલ્યભાર બરાબર અણુભારના છેદમાં એસિડ છે બેઝિકતા. અહીંયા બતાવ્યું કેટલા H+ ઉત્પન્ન થયા, 2 H+ ઉત્પન્ન થયા હતા, તો એને એની બેઝિકતા કહેવાય 2. આણ્વીય દળ ગણજો H3PO4 નું, હાઇડ્રોજન ત્રણેયનું 1 1, ફોસ્ફરસનું 31 થાય છે, ઓક્સિજનનું 16 ને 16 ચોક 64, 4 ને 5 ને 3 8 અને 6 ને 3 9 98 ગ્રામ પ્રતિ મોલ. છેદમાં બેઝિકતા કેટલી, તો કે જે એસિડ હોય એ 2 H+ ઉત્પન્ન કરે એટલે બેઝિકતા 2, 3 H+ ઉત્પન્ન કરતો હોય તો 3, 98/2. નોર્મલી ફોસ્ફોરિક એસિડનું કામ કેવું છે મિત્રો, 3 H+ ઉત્પન્ન કરવાનું, મેં લાસ્ટ વિડિયોમાં કીધું હતું. પણ અહીંયા આ પ્રક્રિયામાં મેં અહીંયા જે ક્રોસ ગુણાકાર જોયો, થોડુંક રિવાઇઝ કરીને જોઈ લેજો. ક્રોસ એમાં 2 H+ જ ઉત્પન્ન થાય છે, કેમ કે જો એક H અહીંયા રહ્યો છે, એટલે એમાં પાછું તમે ઉત્સાહિત થઈને પાછા જૂનું અમને આવડે છે કરીને H3PO4 ના બેઝિકતા 3 નહીં કરી નાખતા. આ પ્રક્રિયામાં 2 જ H+ ઉત્પન્ન કરે છે, એટલે એની બેઝિકતા આ પ્રક્રિયામાં 2 થાય. એટલે આવું નાનું એવું ટ્વિસ્ટ કરીને આપણે 4 માં ખોયા જાય. એટલે અહીંયા આ સૂત્રનો ઉપયોગ કરીને 49 જવાબ લાવવાનો છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ H3PO4 ભાળી અને n બરાબર 3 મૂકી દે, 98/3 મૂકી દે, ખોટો જવાબ લાવશે અને એ પાછો ઓપ્શન્સમાં હશે. તો આ રીતે આ ચેપ્ટરના આપણે મહત્તમ સવાલ પૂરા કર્યા છે.